રાજકોટમાં કથિત લવ જેહાદ કેસમાં આરોપી સાહિલની અન્ય પ્રેમિકાનો મોટો ઘટસ્ફોટ થયો છે। છેલ્લા 5 વર્ષથી આરોપી સાથે પ્રેમ સંબંધમાં હોવાનો પ્રેમિકાએ ખુલાસો કર્યો છે। પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની આપી હતી લાલચ તેમ પ્રેમિકાએ આક્ષેપ કર્યા છે। આરોપીના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે અને 5 વર્ષનો બાળક પણ છે। આરોપીએ 3 લાખ પડાવી અનેકવાર ધમકીઓ પણ આપી છે। આરોપી સાહિલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને આ દરમિયાન પ્રેમિકાએ ગંભીર આક્ષેપ કર્યા। પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે આજ 5 વર્ષથી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈને મને પણ ભગાડી ગયા હતા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ। આજ 5 વર્ષથી અમારા ભેગા રહેતા હતા અને આ જ્યારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા। તો રાજકોટમાં કથિત લવ જેહાદનો ભોગ બનનારી સગીરાની માતાની પણ પ્રતિક્રિયા સામે આવી। આરોપીએ કરેલા તમામ આરોપો માતાએ નકાર્યા છે। આરોપીએ સગીરાની માતા સામે દેહ વેપારનો આક્ષેપ કર્યો। મારી દીકરીને સમસ્યા હોય તો તે પોલીસને જાણ કરી શકે। આરોપીના કહેવાથી મારી દીકરીએ આવા આક્ષેપ કર્યા છે। છેલ્લા 8 મહિનાથી આરોપીના સંપર્કમાં હતા તેવું પણ તેની માતાએ જણાવ્યું। કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કાંઈ પણ હતું એને નહોતું ગમતું રહેવું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ? એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી। અત્યારે પોલીસ જાગૃત જ છે, કાંઈ પણ કરી શકે છે। મારી ઉપર ગમે એ ગુનો કરે કેસ કરે તો એ પોલીસ તો આવવાના જ છે, સાથ આપવાના છે એક 14 વર્ષની બેબીને। પણ અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર, કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે 1:30 વાગે મારીને કાઢી મૂકી હતી સર। તો મારી પાસે 8